છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાની બાળતીના દીક્ષા બાબતનો મુદ્દો બહુ ચર્ચામાં રહ્યો। એ બાબતે નામદાર કોર્ટ રૂબરૂ પ્રોસિડિંગ્સ પણ થયા, મીડિયામાં પણ ઘણી આ બાબતે હકીકતો આપવામાં આવી। પરંતુ જ્યારથી ફેમિલી કોર્ટનો સમન્સ મને મળ્યો ત્યારથી હું એક માતાના વકીલ તરીકે પહેલેથી એ અભિપ્રાય ધરાવતો હતો કે આમાં સમાધાન થાય, બાળતીના માતા અને બાળતીના પિતા સાથે રહેતા થઈ જાય, બાળતીનું ભવિષ્ય સચવાઈ જાય। દીક્ષા જુદો ઇસ્યુ છે, પરંતુ પતિ પત્ની સાથે રહેતા થઈ જાય, એક નાનું બીજું બાળક પણ છે, એનું પણ ભવિષ્ય સચવાઈ જાય। તો મેં સામાવાલા પત્ની એટલે માતા તરીકેના વકીલ તરીકે, સ્વાતિબેન મહેતાએ પતિ એટલે પિતા તરીકેના વકીલ તરીકે અને જૈન સમાજના વડીલોએ વચ્ચે દરમિયાનગીરી કરીને સમાધાન થાય એ બાબતના પ્રયત્ન કર્યા અને બંને પક્ષકારો પતિ અને પત્ની સમાધાન કરવા માટે રાજી થયા અને એવું નક્કી કરવામાં આવ્યું કે આજથી જ એ લોકો પતિ પત્ની તરીકે ફરીથી સાથે રહેશે અને બે બાળકોનું ભવિષ્ય જે રીતે પણ સારું બને એવા તમામ પ્રયત્ન કરશે। એ બાબતે આજે સવારે સમજૂતીનો કરાર બનાવવામાં આવ્યો બે પક્ષકારો વચ્ચે। સમજૂતીના કરારને આજે નામદાર કોર્ટ રૂબરૂ રજૂ રાખવામાં આવ્યો। નામદાર કોર્ટે એ સમજૂતીનો કરાર રેકોર્ડ ઉપર લઈને જે દીક્ષા બાબતની અરજી હતી એ દીક્ષા બાબતની અરજી આજે ફેસલ કરી દીધી છે। એટલે હવે દીક્ષા સંદર્ભે કોઈ હુકમ ભવિષ્યમાં થશે નહીં અને અરજદારે જે વાલી નિયુક્ત થવાને કબજો મેળવવા માટેની જે બીજી લાત છે એમની એ અરજી પણ 6/1/2025ના રોજ પરત ખેંચી લેશે એવી નામદાર કોર્ટને બાંહેધરી આપી છે। તો એ આજે દીક્ષાથી ઊભો થયેલો પ્રશ્ન સુખદ સમાધાનથી નિરાકરણ આવેલ છે। તો જે પણ આ સમાધાનમાં પ્રયત્ન જેને કર્યો છે તમામનો હું સામાવાલા માતાના વકીલ તરીકે તમામનો આભાર માનું છું।